અત્યારે આસો મહિનો ચાલી રહ્યો છે. લોકો કહે છે કે આ દેવીઓનો મહિનો છે. આ મહિનામાં ઘણી દેવીઓ બહાર આવતી હોય છે, ગરબે રમવા આવતી હોય છે તેવું લોકો કહે છે. અને દેવીઓ માણસના શરીરમાં પણ પ્રવેશતી હોય છે તેવું પણ કહે છે. તો દોસ્તો, આ દેવીઓ જે છે ને તે જે મોટા મોટા ઘરોના માણસો રહ્યા, બહુ સુખી મોટા શેઠિયાઓ રહ્યા, પૈસાદાર વર્ગના શેઠિયાઓ રહ્યા, તેમની સ્ત્રીઓના શરીરમાં આ દેવી કેમ પ્રવેશતી નથી? કોઈ મોટા ડૉક્ટરો હોય તેમના ઘરમાં પ્રવેશતી નથી, તેમની છોકરી કે તેમની મિસિસના શરીરમાં પ્રવેશતી નથી. કોઈ વૈજ્ઞાનિક હોય તો તેના ઘરમાં પણ કોઈ દેવી પ્રવેશતી નથી. અને દેવી ફક્ત ઓબીસી, એસટી ને એસસી સમાજના જે સ્ત્રીઓ હોય છે તેમના શરીરમાં જ કેમ પ્રવેશે છે? વાત ઘણી વિચારવા જેવી છે દોસ્તો. એસટી, એસસી ને ઓબીસી સમાજ છે ને તે શિક્ષણમાં પાછળ છે, અંધશ્રદ્ધાને પાખંડવાદમાં માને છે. એટલે તેમની જે સ્ત્રીઓ રહી તેમના શરીરમાં પ્રવેશે છે તેવું કહે છે કે જે સ્ત્રીઓના શરીરમાં દેવી પ્રવેશે છે ને તે દેવી નથી હોતી, પરંતુ તે સ્ત્રી બીજી સ્ત્રીની કોપી કરતી હોય છે. એક સ્ત્રી હોય છે તેને તેના સાસુ સસરા હેરાન કરતા હોય છે, એટલે તે સ્ત્રીના ઉપર માનસિક અસર થાય છે અને તે સ્ત્રીનું મગજ કંપવાનું શરીર કંપન ચાલુ કરે છે અને મગજની અંદર અસર થાય છે. અને તેની જાગૃત અવસ્થા હોય તેના ઉપર સુષુપ્ત અવસ્થાવાળું મગજ સવાર થાય છે, એટલે બીજી વાતો કરે છે. અને એટલે બધા લોકોના મગજમાં એવું થઈ જાય છે કે આનામાં કોઈ દેવીએ પ્રવેશ કર્યો છે. તેવી જ રીતે જ્યારે એક સ્ત્રીને આવું થાય છે તો બીજી સ્ત્રીને જ્યારે કોઈ તકલીફ ઊભી થાય, તેના સાસુ સસરા હેરાન કરે કે તેનો ઘરવાળો ન ગમતો હોય કે બીજી કોઈ બાબતો તેને પરેશાન થતી હોય તે બીજી કોઈ બાબતોથી, તો તે સ્ત્રી પણ પેલી સ્ત્રીની કોપી કરે છે કે એણે આવું કર્યું હતું ને આ રીતે જોતી હતી ને આ રીતે બોલતી હતી તો હું પણ આવું કરું. અને બસ બીજી સ્ત્રી પણ તેની કોપી કરે છે અને તે પણ તેવી રીતે ઢૂંઢવાની કોશિશ કરે છે અને ઢૂંઢવાનું ચાલુ કરે છે. એટલે આ વૈજ્ઞાનિકોએ બધું સર્ચ કર્યું છે, અભ્યાસ કર્યો છે આનો, કે કોઈ મોટા વૈજ્ઞાનિકોના ઘરમાં આ દેવીઓ કેમ નથી જતી, ડૉક્ટરોના ઘરમાં કેમ નથી જતી, અને એસટી, એસસી ને ઓબીસી સમાજના લોકોના ઘરમાં જ કેમ જાય છે? કારણ કે તેમના મગજ કમજોર છે. તે સમજી શકતા નથી કે આ બધી મગજની બીમારી છે, એટલે જ તેમના મગજ પર અસર થાય છે અને તે ઢૂંઢવાનું ચાલુ કરે છે. આ બધું હું નથી કહી રહ્યો, આ બધો અભ્યાસ કર્યો છે ડૉક્ટરોએ. આપ યુટ્યુબમાં ચેક કરો અને પછી જુઓ તો તમને ખબર પડશે કે આ બધું વૈજ્ઞાનિકોએ સર્ચ કર્યું છે અને પછી જ વૈજ્ઞાનિકોએ આ વાત કરી છે. કોઈ દેવી કોઈ દિવસ કોઈના શરીરમાં પ્રવેશતી નથી, પરંતુ લોકોના મગજના બે ભાગ હોય છે. એક સુષુપ્ત અવસ્થા અને બીજો ભાગ હોય છે તે જાગૃત અવસ્થા. સાંભળેલી બધી વાતો સુષુપ્ત અવસ્થામાં જે મગજ હોય છે તેમાં પડી રહે છે. અને જ્યારે સુષુપ્ત અવસ્થાવાળા મગજ જે હોય છે સુષુપ્ત અવસ્થામાં, તે મગજ જાગૃત અવસ્થાવાળા મગજ પર સવાર થાય છે. એટલે સુષુપ્ત અવસ્થામાં જે મગજ હોય છે તેમાં રહેલી બધી વાતો કરવાનું વ્યક્તિ ચાલુ કરે છે. એટલે જ લોકોને એવું લાગે છે કે આ વાતની તો આને ખબર જ નથી, એને કઈ રીતે કહ્યું આ વાત. પરંતુ એ સુષુપ્ત અવસ્થામાં પડેલી વાત હતી, વર્ષો પહેલાં સાંભળેલી વાત હતી. વર્ષો પહેલાં સાંભળેલી વાતો માણસના મગજમાં પડી રહેતી હોય છે. અને જ્યારે સુષુપ્ત અવસ્થાવાળું મગજ જાગૃત અવસ્થા પર સવાર થાય છે ત્યારે તે બધી વાતો કરે છે. એટલે કોઈ માતાજી કોઈના પર આવતી નથી. આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે, અંધશ્રદ્ધાની વાતો છે. મૂડીવાદીઓ અને બુદ્ધિશાળી માણસોએ આપણા સમાજને ડરાવવા માટે આ બધું ઉપજાવી કાઢ્યું છે. માટે અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળો, અભ્યાસ કરો, ભણો ગણો અને હોશિયાર બનો. દોસ્તો, ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.